કે આપણી સામે સિલેબસ છે કેવડો? સૌને ખબર છે કે નથી? કોઈને ખબર? જીપીએસસી પ્રી 2017 બે પેપર આપણી સામે છે. જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2. બંને પેપરના માર્ક્સ સરખા છે, 200 માર્ક. બરાબર છે? બંને પેપરનો સમય કેટલો રહેશે મારા યુવાનો? 2 કલાક. અને આપણને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાવવાના છે. એ સંદર્ભમાં જોઈએ તો આપણે 4 વિષયો જનરલ સ્ટડીઝ પેપર 1 માં તૈયાર કરવાના છે. છેલ્લે સુધી અવાજ પહોંચી રહ્યો છે? આવે છે મારા ભાઈ? ઓકે, થેન્ક યુ. હા, આપણે 4 સબ્જેક્ટ આમાં તૈયાર કરવાના છે. એક સબ્જેક્ટ છે ઇતિહાસ, બીજો સબ્જેક્ટ છે સંસ્કૃતિ, ત્રીજો સબ્જેક્ટ છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આપણે આ બનાવીશું, આપણે યોગ્ય લાગે. બરાબર? રાજ્ય વ્યવસ્થા. અને ચોથો સબ્જેક્ટ છે આપણો, તો કહી શકશે તમારામાં? વેરી ગુડ. મેથ્સ અને રીઝનિંગ. આમાં પણ આવી રીતના આપણે 4 વિષયો તૈયાર કરવાના છે. એક વિષય છે આપણો ભૂગોળ, એક વિષય છે અર્થતંત્ર અને આયોજન, એક વિષય છે આપણું વિજ્ઞાન અને ટેકનોલોજી, અને એક વિષય છે આપણો સાંપ્રત પ્રવાહ. હવે આ 8 વિષયોનું આપણે ક્ષેત્ર જોઈએ, કયા લેવલે તૈયાર કરવાના છે. તો એ સંદર્ભ જોઈએ તો ઇતિહાસ આપણે 2 લેવલે તૈયાર કરવાનો છે, એક ગુજરાતના સ્તરે અને બીજું ભારતના સ્તરે. સેમ સંસ્કૃતિ પણ આપણે 2 લેવલે તૈયાર કરવાની છે, ભારતના સ્તરે અને ગુજરાતના સ્તરે. પરંતુ બંધારણ અને રાજ્ય વ્યવસ્થા મેઇનલી ભારતના સ્તરની જ છે. અને ભારતના સ્તરને બંધારણની વ્યાખ્યા કરીએ તો રાજ્યોનું બંધારણ આવી જાય, અને રાજ્યનું બંધારણ આવી જાય એટલે ગુજરાત રાજ્ય પણ એમાં કવર થઈ જાય. મેથ્સ અને રીઝનિંગ ન્યુટ્રલ છે ક્ષેત્રથી, એ આખા ગ્લોબલ લેવલે આ જ વિષયો ચાલે છે. જ્યારે ભૂગોળ આપણે જોશું તો ભૂગોળ આપણે 3 લેવલે તૈયાર કરવાના છે. એટલે આ સબ્જેક્ટની અંદર મતલબ પેપર 2 ની અંદર જે વિષયો આપેલા છે એ વિષયો વિશ્વ સ્તરથી લઈ સ્થાનિક સ્તર સુધીના છે. એક આપણે એનાલિસિસ કરીએ તો ભૂગોળ ગ્લોબલ લેવલનું પણ છે, પૃથ્વીનું ભૂગોળ પણ છે, ભારતનું ભૂગોળ પણ છે અને ગુજરાતનું ભૂગોળ પણ છે સિલેબસમાં. અર્થતંત્ર અને આયોજન તો ભારત અને ગુજરાતનું જ છે, પરંતુ આની અંતર્ગત થોડીક આંતરરાષ્ટ્રીય બાબતો પણ આપણે કવર થઈ જાય છે. સેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મુખ્યત્વે ભારતનું લેવલ જ આવશે. કોઈ એવી વિશેષ બાબત નથી કે જેમાં આપણે ગુજરાત સ્તરે કે વિશ્વ સ્તરે જવાનું આવે. સાંપ્રત પ્રવાહ વિશ્વ સ્તર, રાષ્ટ્ર સ્તર અને રાજ્ય સ્તર એમ 3 આવે છે. તો થોડુંક એનાલિસિસ અહીંયા આપણે કરીશું કે પેપર 1 ભારત કેન્દ્રિત છે, જ્યારે પેપર 2 ભારત સહિત વિશ્વ કેન્દ્રિત છે. કહી શકાય આપણે પેપર 1 માં ભારત અને ગુજરાત, પેપર 2 માં ભારત, ગુજરાત અને વિશ્વ મોટા ભાગના વિષયોમાં કવર થાય છે. એક વિષય આપણે અપવાદ સ્વરૂપે છોડવો હોય તો છોડી શકીએ કે અર્થતંત્ર અને આયોજનનો બહુ નાનો હિસ્સો વિશ્વ સ્તરથી જોડાયેલો છે. અધરવાઇઝ આપણે બધું વિશ્વ સ્તરે તૈયાર કરવું પડશે. કોઈ શંકા? એક ચીજ આપણે તમારા પણ અનુભવમાં આવી હશે, આ બધા વિષયો તો તલાટી પરીક્ષામાં પણ લખેલા છે, નાયબ મામલતદાર પરીક્ષામાં પણ લખેલા છે, બરાબર? પીએસઆઈ પરીક્ષા આપણે આપીએ તો એમાં પણ લખેલા છે. તો આ વિષયો એ પરીક્ષાઓમાં પણ પૂછાય છે. આ જ વિષયો આપણે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 માટે પણ તૈયાર કરવાના છે. તો અંતર ક્યાં છે? અંતર કયો છે કે જેના આધારે જીપીએસસી માં આપણે એક્સ્ટ્રા એફર્ટ લગાડવો પડે ક્લાસ 1 પરીક્ષા માટે, જે કદાચ પીએસઆઈ કે ડીવાયએસઓ લેવલે આવા પ્રશ્નો ના બનતા હોય પ્રિલિમિનરી સ્ટેજ ઉપર. તો એ સંદર્ભમાં એક ઓર ચિત્ર બનાવીશું. મારા ભાઈ બહેનો, આ ચિત્ર આપણું બની ગયું છે. ઓકે, થઈ જાય એ આપણા માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે. અને એ સંદર્ભમાં એક દ્રષ્ટિબિંદુ આપણે રાખીએ કે કોઈ પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન આધારિત એક્ઝામ હોય યા ઓબ્જેક્ટિવ પરીક્ષા હોય તો જો આપણે ક્લાસ 3 લેવલે હોઈએ ને તો ફક્ત તથ્ય અથવા માહિતી કેન્દ્રિત વિષયો આવે.
તથ્ય અથવા માહિતી કેન્દ્રિત પ્રશ્ન. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કેવા પ્રશ્નો આવતા હશે. તમે બધાએ કોઈનો કોઈ પરીક્ષા કદાચ આપેલી હોઈ શકે ક્લાસ 3 ની, તો તથ્ય અથવા માહિતી કેન્દ્રિત પ્રશ્નો આવા હોય. કોણ? બરાબર, પદ્મભૂષણ વિજેતા ગુજરાતી કોણ? આવા પ્રશ્ન આવે છે. રાઈટ. ક્યાં? બરાબર, તો કબડ્ડી વર્લ્ડ કપ ક્યાં આયોજિત થયો? આવે છે પ્રશ્ન મારા ભાઈ બહેનો. નંબર 3, ક્યારે? 42મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો કોણ, ક્યાં અને ક્યારે. આપણે ઇંગ્લિશમાં શબ્દ મૂકીએ who, where and when. આ ત્રણ ઉપર આધારિત પ્રશ્નો જેટલા પણ બને ઓબ્જેક્ટિવ પરીક્ષામાં આપણે શું કહીશું મારા છોકરાઓ? તથ્ય કેન્દ્રિત, માહિતી કેન્દ્રિત પ્રશ્ન છે. અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફોર્મેશન સેન્ટ્રિક ક્વેશ્ચન્સ. ઓકે, હવે જો આ જ પ્રશ્ન ફક્ત જીપીએસસી વર્ગ 1 વર્ગ 2 માં આવવાના હોય તો આપણી તૈયારી અત્યારે થઈ ગયેલી જ છે 8 વિષયમાં. જેટલા પણ લોકો ક્લાસ 3 ની પરીક્ષા આપી રહ્યા છે એ બધાનો લગભગ 8 વિષયો 3 એંગલ ઉપર 70% 80% જેટલા તૈયાર જ છે. મારી સાથે સંમત છો કે અસંમત? સંમત છે બધા. પરંતુ સમસ્યા એ છે કે આના સિવાયથી પણ પ્રશ્નો ઊભા થઈ શકે. બે એક્ઝામ્પલ આપણી સામે લેટેસ્ટ છે. કોમર્શિયલ ટેક્સ ઓફિસર પરીક્ષાની અંદર જે પ્રિલિમિનરી પરીક્ષામાં બે પેપર આવ્યા, પેપર 1 અને પેપર 2. એ તમે જોશો તો એ ફક્ત આ પ્રશ્ન સુધી સીમિત નથી. આના સિવાય પણ પ્રશ્ન પૂછાણા છે. સેમ જીપીએસસી મુખ્ય પરીક્ષાની અંદર જનરલ સ્ટડીઝના બંને પેપર ઓબ્જેક્ટિવ હતા. એ બંને પેપરોની અંદર પણ તમે પ્રશ્નોનું સ્વરૂપ જોશો તો આની બહારના પ્રશ્નો પણ આવ્યા છે. તો આની બહારના પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો? એને આપણે બીજું વર્ગીકરણ કરીએ છીએ કે સમજ વિભાવનાત્મક સમજ આધારિત પ્રશ્નો. વિભાવનાત્મક સમજ ઇંગ્લિશ શું થશે? કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બેઝડ ક્વેશ્ચન. અને વિભાવનાત્મક સમજ આધારિત પ્રશ્નના સંદર્ભમાં આપણને કેવા પ્રશ્ન આવે? નંબર 1, શું? હું એક અભિગમ બતાવું કે આપણને શું પૂછાય તો કે એક સંદર્ભ છે આપણે પર્યાવરણ આપણા સિલેબસમાં છે. બરાબર, તો સુપોષતાકરણ એટલે શું? ક્વેશ્ચન માર્ક. બરાબર, તો સુપોષતાકરણ એટલે શું એ પ્રશ્ન પૂછાઈ ગયો. તો જો આપણને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી તો સુપોષતાકરણનો જવાબ આપણે આવી રીતના ગોખીને આપી શકીશું નહીં. તો અહીંયા એક સંદર્ભ આવશે કે શું છે એ પ્રશ્નનો જવાબ પૂછો અને એ જવાબ જો તમે સ્પષ્ટપણે આપી શકતા નથી તો આપેલા વિકલ્પો A, B, C અને D માં કન્ફ્યુઝ થવાની પૂરી શક્યતા છે. અને એ કન્ફ્યુઝનમાં તમે કદાચ બે ઓપ્શન તો હટાવી શકો, પરંતુ બે ઓપ્શનમાં એવી સ્થિતિ બને કે A છે કે B છે, A છે કે B છે. અને કન્ડિશન 50% થી વધુ કેસમાં એવી બનતી હોય છે કે આપણે ખોટા જ પડીએ છીએ. મેં ત્યાં સુધીનું 15-17 વર્ષથી હું ફિલ્ડમાં છું ને ત્યાં સુધીનું જોયું કે જે યુવાનો 2 સુધી પહોંચી જાય છે, 2 એલિમિનેટ કરી નાખ્યા, 2 જવાબ બચ્યા છે કે આ 2 માંથી કોઈ એક હોવો જોઈએ, એમાં 80 થી 85% એવરેજ યુવાનો ખોટા પડે છે. પરિણામે શું થાય છે કે એ લોકોના જે નેટ સ્કોર હોય ને ક્યાં આવી જાય છે? નીચે આવી જાય છે. એટલે આપણને લાગે કે મેં જેટલા સાચા કર્યા એમાં જો ખોટા ના કર્યા હોત તો હું સિલેક્ટ હોત. આવા અનુભવ તમને થયા હશે. એ હકીકતમાં તમારી ગોખવાની ક્ષમતાની પરીક્ષા ન હતી, તમારી સમજવાની ક્ષમતાની પરીક્ષા હતી. તમારો પરિસ્થિતિનો સામનો કરવાનો દ્રષ્ટિબિંદુ શું છે એ દ્રષ્ટિબિંદુની પરીક્ષા હતી. અને એ સંદર્ભમાં આપણે એ સમયે કન્ફ્યુઝ થઈને નિર્ણય લેતા ગયા. કંટાળો તો નહીં આવી રહ્યો મારા છોકરાઓ? કન્ફ્યુઝ થઈને નિર્ણય લેતા રહ્યા. પરિણામે હજી સુધી એમાં પણ આપણે સફળ થઈ શક્યા નહીં. એક સ્વરૂપ મેં વિભાવનાત્મક સમજ આધારિત પ્રશ્નનું રજૂ કર્યું, એ છે શું. બીજું એક સ્વરૂપ આવે છે શા માટે. શા માટે. એક એક્ઝામ્પલ આપણે લઈએ કે શા માટે મહાત્મા ગાંધીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી. ઓપ્શન હશે A, B, C, D. બરાબર સમજાય છે? તો આને આપણે માહિતી કેન્દ્રિત નહીં, આને આપણે વિચાર કેન્દ્રિત પ્રશ્ન, સમજ કેન્દ્રિત પ્રશ્ન કે આંદોલન હિંસક બની ગયું એ વાતના વિરોધમાં ગાંધીજીએ અચાનક જ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી. 5 ફેબ્રુઆરી 1922 ના રોજ ચોરી ચોરા ખાતે ઘટેલી ઘટનાના આધારે. કોઈ શંકા? ત્રીજું સ્વરૂપ છે
કયું કયા એવા પ્રશ્ન તમે જોયા હશે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે જોયા છે કે નથી જોયા નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો હવે એમાં વિધાન આપેલા છે તો વિધાન કોઈ એક માહિતી નથી કે પદ્મભૂષણ વિજેતા કોણ છે વિધાનમાં એક સાથે 3-4 બાબતો રજૂ થયેલી હોય છે અને કોઈ એક બાબત ઉપર સમજની અસ્પષ્ટતા હોય તો એક વિધાનને લઈને જ ક્લેરિટી આપણને આવતી નથી તો આ દૃષ્ટિબિંદુથી એક શબ્દ આપણા માટે મળે છે કયું અથવા કયા આ ત્રણેયને આપણે ઇંગ્લિશ કરીએ what why which અને એક ચોથો શબ્દ આવે છે કેવી રીતે that means how આ ચાર પ્રશ્ન વિભાવનાત્મક સમજ આધારિત છે આ ત્રણ પ્રશ્ન માહિતી આધારિત છે આપણે વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા આપીશું તો એ સંદર્ભમાં એવું હું નથી કહેવા માંગતો કે ફક્ત અહીંયાથી જ પ્રશ્ન આવશે હું એવું કહેવા માંગુ છું કે આ પ્રશ્નોની માત્રાની સાથોસાથ આ પ્રશ્નો વધુ હશે અને આનું પ્રમાણ આની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે આ જ યુપીએસસી પેટર્ન ફોલો કરવાની વાત છે કે યુપીએસસી પેટર્ન મુજબનો અભ્યાસક્રમ રજૂ કર્યો છે તો યુપીએસસી પેટર્ન મુજબની તૈયારી કરવી તો કઈ રીતે કરવી તો એ સંદર્ભ આવશે કે દરેક ટોપિક આપણે સિલેબસ આખું જોયેલું છે એની અંદર ઇતિહાસ ભૂગોળ વગેરે જે 8 સબ્જેક્ટ છે એ 8 સબ્જેક્ટના દરેક ટોપિક એમણે બતાવ્યા છે હું એક એક્ઝામ્પલ આપું કે એમણે ઇતિહાસની અંદર એક ટોપિક બનાવ્યો વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ તો હવે બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મથી આ 7 એંગલ ઉપર જેટલા પણ પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્નો ઉપર જો સ્પષ્ટતા હોય ને તો બૌદ્ધ ધર્મથી પૂછાયેલો કોઈ પણ પ્રશ્નનો આપણે જવાબ આપી શકીશું યુવાનો સંમતિ આવે છે કે અસંમતિ આવે છે સંમતિ આવે છે ને તો અહીંયા એક સંદર્ભ લીધો કે આ 7 પ્રશ્નો આપણે જ્યારે બનાવવા બેઠીએ એ ભાઈ બૌદ્ધ ધર્મથી સંબંધિત તો એટલો બધો ડાયમેન્શન સામે આવે કે વ્યવહારિક સ્તરે અઠવાડિયું થાય ને તો આપણો સિલેબસ પૂરો થાય નહીં એનું કારણ તમને કીધું કે બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ ધર્મ શું છે બૌદ્ધ ધર્મ શા માટે ઉદય પામ્યો બૌદ્ધ ધર્મની અંદર કયા ગ્રંથો આવે છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો કયા છે બૌદ્ધ ધર્મની અંતર્ગત કયા પુસ્તકોમાં દર્શનના વિચારો રજૂ થયા છે આમાં અનેક પ્રશ્ન બનતા જશે જેનો કોઈ અંત દેખાશે નહીં મતલબ એક ટોપિકની અંદર પણ આપણે આ 7 ડાયમેન્શનથી તૈયારી કરવા બેસીએ તો થોડી મુશ્કેલી દેખાય છે એની એક પદ્ધતિ આપણે નીકાળી કે આવી રીતના આ બધા જ ડાયમેન્શન આ બધા જ પ્રકારના પ્રશ્નો તૈયાર થાય એના માટે આપણે તૈયારી કેવી રીતે કરવી જેથી યથાશક્ય ઓછા સમયમાં અધિકતમ ગુણવત્તા સાથે આપણી તૈયારી પરિપૂર્ણ થઈ શકે એ સંદર્ભમાં આ ચિત્ર લખાઈ ગયું છે ઓકે એક સંદર્ભમાં એક ઓર ચિત્ર બનાવીશ હું મારા યુવાનો આપ સૌને સમજાવી રહ્યો છું જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષામાં સફળતા મેળવવા માટે તૈયારી કેવી રીતે કરવી જોઈએ આ પ્રશ્ન આપણે જો ઉભો કરીએ તેનો જવાબ શું હોય એનો પહેલું સ્ટેજ લીધું આ બીજું સ્ટેજ લીધું હવે આપણે ત્રીજા સ્ટેજમાં જઈ રહ્યા છીએ તો આ એક સંદર્ભ આપણને મળી ગયો કે અભ્યાસક્રમ વિવિધ વિષયોથી બનેલો છે હિસ્ટ્રી જીઓગ્રાફી ઇકોનોમી પોલિટી સાયન્સ ટેક વગેરે બરાબર તો એમાં આપણે એને નીચે જઈએ તો કે અભ્યાસક્રમ વિવિધ વિષયોથી બનેલો છે દરેક વિષય જુદા જુદા અધ્યાયોથી બનેલો છે અને દરેક અધ્યાયને આપણે આ 3 એંગલથી તૈયાર કરવા પડે તો ઓબ્જેક્ટિવ લેવલ ઉપર ક્લાસ 1 પરીક્ષામાં આપણને પૂછાતા પ્રશ્નોના જવાબ આપવાની સ્થિતિમાં આપણે આવી જઈએ 3 લેવલ છે નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 1 લેવલ છે એ છે ઇન્ફોર્મેશન નંબર 2 લેવલ છે અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી આને કરીએ આપણે માહિતી સમજ અને એનાલિસિસ વિશ્લેષણ આ 3 એંગલ થી આપણે દરેક અધ્યાય પરિપૂર્ણ કરીએ બેટા આ પણ આવી શકે દરેક અધ્યાય આપણે પરિપૂર્ણ કરીએ તો આપણે એવું માની શકીએ કે આપણે સફળ વાતમાં ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે
ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. તો અહીંની જે વ્યૂહરચના આપણે જે પ્રિપેરેશન કરવાના છીએ એ પ્રિપેરેશનની અંતર્ગત આ જ કેન્દ્ર બિંદુ છે કે સિલેબસના દરેકે દરેક અધ્યાયને, ઇંગ્લિશમાં આપણે આને ટોપિક કહીએ, દરેકે દરેક અધ્યાયથી સંબંધિત માહિતીઓ આપણે ધ્યાને લેવી છે, એની સમજ વિકસિત કરવી છે અને એનું જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં ત્યાં વિશ્લેષણ પણ કરવું છે. ફોર એક્ઝામ્પલ, હિનયાન અને મહાયાન વચ્ચે નીચેનામાંથી કયો તફાવત શક્ય નથી? જો હિનયાન અને મહાયાન કયા ધર્મની શાખા છે એ માહિતી કેન્દ્રિત પ્રશ્ન થઈ ગયો. એમાં આપણે જવાબ આપશું બૌદ્ધ ધર્મની શાખા છે. પરંતુ હિનયાન અને મહાયાન વચ્ચે નીચેનામાંથી કયો તફાવત સત્ય નથી એ હકીકતમાં વિશ્લેષણાત્મક પ્રશ્ન થઈ જશે કે તમે બંને વસ્તુને સમજ્યા છો, હિનયાન સંપ્રદાય શું છે, મહાયાન સંપ્રદાય શું છે, અને એ બંને વસ્તુને સમજ્યા પછી તમે એની વચ્ચેના સમાનતાના મુદ્દાઓ અને અંતરના તફાવતના મુદ્દાઓ તમે સ્પષ્ટ કરી શક્યા છો. અને એ તફાવતના મુદ્દાઓ ઉપર એક પ્રશ્ન આવેલો છે જેમાં 4 પ્રકારના તફાવત આપેલા છે. એ 4 તફાવતના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ ખોટો છે અથવા સત્ય નથી. તો અહીંયા આપણને જરૂર કરવી પડશે મારા યુવાનો વિશ્લેષણની. તો કોઈ હિનયાન અને મહાયાન કયા ધર્મની શાખાઓ છે? માહિતી કેન્દ્રિત પ્રશ્ન બૌદ્ધ ધર્મ. સમજ કેન્દ્રિત પ્રશ્ન હિનયાન સંપ્રદાય કયા વિચારો પર આધારિત છે? તો એનો વિચાર A, B, C, D. હું તમને એક એક્ઝામ્પલ આપું કે હિનયાન સંપ્રદાય મૂર્તિ પૂજામાં વિશ્વાસ ધરાવે છે, હા કે ના? તો એની સમજનો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ વિશ્વાસ ધરાવતો નહીં. હિનયાન સંપ્રદાયમાં સર્વોચ્ચ દેવતા કોને માનવામાં આવે છે? તો કે બુદ્ધને માનવામાં આવે છે. હિનયાન સંપ્રદાયનું ચરમ લક્ષ્ય શું છે? તો કે હિનયાન સંપ્રદાયનું ચરમ લક્ષ્ય છે અરહત પદની પ્રાપ્તિ. હવે આની સામે આ બધું તમે સમજ્યા તો શું કરી રહ્યા છો? તો કે હિનયાન સંપ્રદાય વિશે સમજ મેળવી રહ્યા છો. અને આવી જ રીતના હિનયાન અને મહાયાન બંનેની સમજ મેળવ્યા બાદ એની તમે જ્યારે તુલના કરી, કમ્પેરિઝન કર્યું, તો એ શું થઈ જશે મારા યુવાનો? વિશ્લેષણ થઈ જશે. તો આપણી પદ્ધતિ આપણે એવી રાખવી જોઈએ. માનસ એકેડેમીનો સંપૂર્ણ પ્રયત્ન છે એક સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરી છે જે આ ત્રણેય એંગલ ઉપર સિલેબસમાં લખેલા દરેકે દરેક ટોપિકને ડિફાઇન કરી દે. અને એ સંદર્ભમાં માનસ એકેડેમી કઈ રીતના આવનારા 2 મહિનામાં જીપીએસસી નું પ્રિલિમિનરી નું સિલેબસ સંપૂર્ણ રીતે તૈયાર કરાવવાનો પ્રયત્ન કરશે એની વ્યૂહરચના હું રજૂ કરવા માંગીશ. અહીં સુધીનું તમને સમજાઈ ગયું છે? આ દોરાઈ ગયું છે મારા છોકરાઓ? આ બધું જ સમજો પાયાની બાબતો છે. કેમ તૈયારી કરવી છે એને લઈને આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થવાની કોશિશ કરી રહ્યા છીએ. પરીક્ષાની તૈયારીની વ્યૂહરચના. શરૂઆત મેં કરી ત્યારે એક વાત કરેલી કે જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં સ્ટ્રેટેજીસ્ટ તરીકે માનસ એકેડેમીમાં મારી ભૂમિકા રહેશે અને આ વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી હું અત્યારે સ્પષ્ટ કરવા જઈ રહ્યો છું. એમાં પહેલું છે માહિતીનું આત્મસાતીકરણ. આત્મસાતીકરણ એટલે યાદ રહી જાય આપણી ભાષામાં, રાઈટ? માહિતીનું આત્મસાતીકરણ એ 2 આધારે આપણે કરીશું. દૈનિક મટીરીયલ તમને અહીંથી મળશે. એની અંતર્ગત રોજ 40-50 ફેક્ટ માહિતી તમને આપવામાં આવશે અને એ માહિતી આપવામાં આવશે. તમે બીજા દિવસે ઘરેથી આવશો બીજા લેક્ચરમાં ત્યારે એ તમે એકદમ તૈયાર કરી ગોખીને આવશો. જ્યારે તમે ગોખીને આવશો લેક્ચર સ્ટાર્ટ થશે એની પ્રથમ 5-7 મિનિટ દૈનિક ટેસ્ટ લેવાશે. દૈનિક ટેસ્ટ આપણે 2 રીતે રાખી શકીએ. અહીંયા ઓબ્જેક્ટિવ એક્ઝામનું એક આયોજન કરીએ. જે 40-50 ફેક્ટ આપ્યા હતા એ ફેક્ટના આધારે અમે પ્રશ્નો બનાવ્યા હોય. પ્રશ્નોના તમે જવાબ ટીક કરો, પછી અમે સાચા જવાબ તમને આપીએ, તમે એને ચેક કરો. એ આખી પ્રોસેસ 30-35 મિનિટ લઈ જાય કે ના લઈ જાય? એટલો સમય આપણી પાસે નથી. એટલે દૈનિક ટેસ્ટ કઈ રીતના લેવાશે કે જે તમને 40-50 ફેક્ટ રોજ મળી રહ્યા છે એ શરૂઆતની 5 મિનિટમાં હું પ્રશ્ન રૂપે પૂછીશ
પ્રશ્ન કેવો થઈ ગયો? મૌખિક. પરંતુ જવાબ તમારે કેવી રીતના આપવાનો? વિધાઉટ એની ઓપ્શન તમારે સીધો જવાબ તમારી નોટમાં લખવાનો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે થઈ, તો તમે તમારી નોટમાં જવાબ લખશો 1828. હું તમને પ્રશ્ન પૂછીશ આર્ય સમાજનો સ્થાપક કોણ હતા, તમે તમારી નોટમાં જવાબ લખશો દયાનંદ સરસ્વતી. એમ રોજ તમારા માટે જે લોકો 24મી માર્ચ થી માનસની ટીમ સાથે જોડાયા છે, ઓલરેડી એક 6 ફેબ્રુઆરી થી માનસની એક બેચ ચાલી રહી છે, જેમાં 65 થી 70 વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે. એ લોકોને અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા 35 દિવસમાં અમે 25 દિવસનું મટીરીયલ આવી રીતના આપી 25 ટેસ્ટ લઈ ચૂક્યા છે. ઓકે, તો હવે તમને એમ લાગે કે યાર અમે તો આ 25 દિવસ અને 25 ટેસ્ટ પાછળ છીએ, વાક્ય બરાબર? ખાલી આપણે બહુ મોટું કમ્પેરિઝન નહીં કરી રહ્યા, ફક્ત માનસમાં શરૂ થયેલી ફેબ્રુઆરીમાં બેચ અને માનસમાં શરૂ થયેલી માર્ચની બેચ. તો એનો એક રસ્તો અમે એવી રીતના કાઢ્યો છે કે જે જૂની બેચ હશે એમાં 26મા દિવસનું મટીરીયલ આજે અપાણો, રાઈટ? તો તમારા માટે તો આજે પહેલો દિવસ છે, તો તમને પહેલા દિવસનું પણ મટીરીયલ આપવામાં આવશે અને તમને 26મા દિવસનું પણ મટીરીયલ આપવામાં આવશે. આવનારા 30 દિવસ, અઠવાડિયામાં 6 દિવસ મળશે. આવનારા 30 દિવસ તમે રોજ 2 પાના તૈયાર કરશો. એ મટીરીયલની એક ખાસિયત છે, એ મટીરીયલ એક પાનાથી વધારે નહીં હોય, આગળની સાઈડ અને પાછળની સાઈડ એનાથી વધારે હશે નહીં. રોજ 2 પાના તૈયાર કરશો. સોમવારથી આપણા લેક્ચર 4 કલાકના રહેશે. પહેલા લેક્ચરમાં હું 26મો દિવસ પૂછીશ અને બીજા લેક્ચરમાં હું પહેલો લેક્ચર પૂછીશ. અને બંને જગ્યાએ 5-5, 7-7 મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ, પણ તમને કેટલું યાદ રહ્યું ઘરે તૈયાર કર્યું, તો ઘરે તમે કેટલા તૈયાર કરશો? લગભગ 70 થી 80 ફેક્ટ. તો 70 થી 80 ફેક્ટમાંથી તમને કેટલું યાદ રહ્યું એ તમને અહીંયા 10 મિનિટમાં ખબર પડી જશે. પહેલી 5 મિનિટ પહેલા લેક્ચરની, બીજી 5 મિનિટ બ્રેક પછી જે બીજું લેક્ચર થાય એ બીજી 5 મિનિટ, 10 મિનિટમાં તમને અંદાજ આવી જશે કે મને આટલું યાદ રહ્યું. અને નો ડાઉટ જ્યારે તમને કોઈ પ્રશ્નનો જવાબ નહીં આવડે ને, તમારું મગજ છે ને જવાબ શોધશે, વાક્ય બરાબર? એ જવાબ શોધશે ને એટલે ઘરે જઈને જવાબ એકવાર જોઈ લેશો ને, આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હું બહુ લાંબો સમય નતો, પણ 2.5-3 મહિનામાં એક પ્રશ્ન વિકલ્પ સાથે આવે ને આપણે સાચો પકડી જાય કે ના પકડી જાય. ઓકે, કુલ 60 દિવસની આવી મિનિમમ વ્યૂહરચના છે. 60 દિવસમાં ઓછામાં ઓછા 2500 થી 3000 ફેક્ટ કલેક્ટ કરી લેવા છે અને એની ટેસ્ટ આપી દેવી છે. આ આપણી વ્યૂહરચનાનો પહેલો આધાર, જે આપણી ઓલી બાબત ઉપર પરફેક્શન લાવશે. કઈ બાબત ઉપર? માહિતી કેન્દ્રિત પ્રશ્નો ઉપર. બધા સંમત થાય છે યુવાનો? કોઈ પ્રશ્ન? તમે હાથ ઊંચા કરી રહ્યા હતા. કોઈ પ્રશ્ન? કોઈને કોઈ મુદ્દો, કોઈ મૂંઝવણ? આ પહેલી વાત થઈ ગઈ. કેના માટે છે? માહિતી ઉપર પકડ મેળવવી છે. અને મારા યુવાનો 400 માર્કના બંને પેપર કરીએ, એમાંથી 50 માર્કનું મેથ્સ ને રીઝનિંગ હટાવીએ. કેટલા બચ્યા? 350 માર્ક. આ 350 માર્કમાંથી 100 થી 125 માર્કનું આવું માહિતી કેન્દ્રિત પ્રશ્ન આવવાની શક્યતા છે. એ 100 માંથી આપણને 80-85 કવર કરી લેવાનો આધાર આ 60 દિવસનું દૈનિક મટીરીયલ તૈયાર કરી દેશે. ગલે ઉતરે? એકદમ સંમતિ આવે છે? હું વ્યૂહરચનાનો પહેલો ભાગ નીકળ્યો, વ્યૂહરચનાનો બીજો ભાગ. લેક્ચર દ્વારા અધ્યાયોનું આત્મસાતીકરણ. એનો અર્થ એ છે કે કોઈ એક લેક્ચર આપણે લેશું. ફોર એક્ઝામ્પલ, આપણે વૈદિક યુગ ભણી રહ્યા છીએ, તો વૈદિક યુગથી પ્રશ્ન કયા કયા પૂછાઈ શકે? એક દ્રષ્ટિબિંદુ આગળ વૈદિક સાહિત્યથી પ્રશ્ન આવી શકે, વૈદિક સામાજિક જીવનથી પ્રશ્ન આવી શકે, વૈદિક આર્થિક જીવનથી પ્રશ્ન આવી શકે, વૈદિક રાજકીય જીવનથી પ્રશ્ન આવી શકે, વૈદિક ધાર્મિક જીવનથી પ્રશ્ન આવી શકે, વૈદિક સમયમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિકાસ શું હતો ત્યાંથી પ્રશ્ન આવી શકે. આ 6 મુદ્દા થયા. આ 6 મુદ્દા ઉપર હું તમને ક્લાસની અંદર આવી રીતના જ વૈદિક સામાજિક જીવનથી સંબંધિત બાબતોમાં કઈ કઈ બાબતો અગત્યની હતી અને આ જે અગત્યની બાબતો છે એમાંથી આપણા માટે ઓબ્જેક્ટિવ પ્રશ્ન કયા બની શકે છે. આપણું ધ્યાન ક્યાં છે? ફક્ત અને ફક્ત એ બાબતો ઘણી બધી હોઈ શકે. એ એક બાબત પર વૈદિક સામાજિક જીવન પર પીએચડી પણ કરી શકાતું હશે, એગ્રી. પણ આપણે શું કરવું છે? વૈદિક સામાજિક જીવન ઉપર મને જીપીએસસી પ્રિલિમિનરીમાં કેટલા પ્રશ્નો અને કેવા પ્રશ્નો ઉભા થઈ શકે એનું એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે અહીંયા લેશું. એ દરમિયાન અગત્યના તથ્યો પાછા લખીશું, અગત્યની સમજના મુદ્દાઓ પણ આપણે ક્લાસમાં જ લખીશું. આવી રીતના ચાર્ટ્સ બનાવતા જશું.
બોક્સ બનાવતા જશું, કોષ્ટક બનાવતા જશું અને બધી જ સમજના મુદ્દાઓ તથ્ય સાથે મતલબ માહિતી સાથે આપણે ભરતા જશું. લેક્ચર પૂરું થશે, માની લો 1 કલાક ને 40 મિનિટમાં લેક્ચર પૂરું થઈ ગયું. તમને 5-7 મિનિટનો સમય આપવામાં આવશે આમાં કે જેટલું ભણ્યા ને એટલું વાંચી. તો હું જે બોલ્યો હઈશ એ તમે સાંભળ્યું હશે, બરાબર. હું જે બોલ્યો હઈશ એમાંથી જે મેં લખવાનું તમને કીધું હશે એ તમે લોકોએ લખ્યું પણ હશે. એ બોલ્યું લખ્યું અને 1.5 કલાક પછી જેને વાંચી લીધું પછી પાછી એક ટેસ્ટ. હું વળી પાછા એ જે 1.5 કલાકમાં મેં સમજાવ્યું છે એ હું પ્રશ્ન રૂપે પાછું પૂછીશ અને પાછા તમે લેખિત રૂપે જવાબ આપશો. ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત કહું કે ઋગ્વેદ થી જોડાયેલા 2 ઉપનિષદો છે, ઐત્રેય અને કૌશિતકી ઉપનિષદ. ઐત્રેય ઉપનિષદ અને કૌશિતકી ઉપનિષદ. તો અમારી ક્લાસમાં આપણે ભણ્યા હશું તો છેલ્લે હું પૂછીશ ઋગ્વેદ થી જોડાયેલા 2 ઉપનિષદ લખો. તો તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, લખ્યું હશે, તરત જવાબ લખી નાખશો. હવે માની લો કે આખા લેક્ચરમાં આપણે આવી કુલ 25 બાબત ભણ્યા કે જે યાદ રાખવી જરૂરી છે, ઓબ્જેક્ટિવ દ્રષ્ટિએ પૂછાયેલી છે. એ 25 પ્રશ્નો હું તમને લેક્ચરના અંતે પૂછી લઈશ, એના જવાબ તમે યાદ લખી લેશો. કોઈ શંકા? એકદમ ક્લિયર થાય? આ પદ્ધતિ પણ યોગ્ય લાગે બધાને? તો અહીંયા એક નીતિ શું કે આપણી પાસે સમય ઓછો છે તો જેટલા ટોપિક આપણે ક્લાસમાં ડીલ કરીએ એ એવી રીતે ડીલ કરીએ કે ફક્ત હવે મે મહિનામાં એને રિવાઇઝ કરવાનું બાકી યાદ છે. કોઈ શંકા? હવે ત્રીજી વાત કે પ્રામાણિક સ્ત્રોતોથી ગહન અને સમજપૂર્વકનું વાંચન. આ તમારી જવાબદારીમાં આવશે, અમારી જવાબદારીમાં નહીં આવે. અને અહીંયા પ્રામાણિક સ્ત્રોતોથી ગહન અને સમજપૂર્વકના વાંચનનો અર્થ છે કે પ્રામાણિક સ્ત્રોતમાં 3 વસ્તુઓ મેઇનલી સામેલ થાય છે. 3 વસ્તુઓ. એક, જીસીઆરટી ની ધોરણ 6 થી ધોરણ 12 ના પુસ્તકોના એવા અધ્યાયો કે જે અધ્યાયો આપણા સિલેબસમાં લખેલા છે. બધા અધ્યાય નહીં પણ જે અધ્યાયો આપણા સિલેબસમાં લખેલા એ પ્રમાણિત સ્ત્રોત થઈ જાય. બીજું પ્રમાણિત સ્ત્રોત કે જે અધ્યાયો જીસીઆરટી થી મળતા નથી, થોડા હાઈ લેવલના છે, એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકના અધ્યાયો. નંબર 3 બે થઈ ગયા ભાઈ બહેનો. નંબર 3 ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રકાશનો તેમજ વેબસાઇટોની અંદર રજૂ થતી બાબતો અને માહિતીઓ. આ 3 ને આપણે પ્રમાણિત સ્ત્રોત કહીએ. અને કુલ સિલેબસનો મેસેજ રીંગને છોડી દઈએ મારા છોકરાઓ તો 80 થી 85% ભાગ આ 3 સ્ત્રોતોથી કવર થઈ જાય. આ 3 સ્ત્રોત માનસ તમને આપશે. તમારે ક્યાંય ગોતવા જવાનું નથી, તમારે ક્યાંય કોઈ પુસ્તક ખરીદવા જવાની નથી. અમે જેવું અને જેટલું આપીશું એ તમે સંપૂર્ણ રીતે તૈયાર કરી ગયા વાંચીને અને એ આ 3 માધ્યમથી કરેલી તૈયારી મુજબ પરફોર્મન્સ કરી આવ્યા તો 100% પ્રિલિમિનરી ક્રેક થઈ જશે. અભિગમ સમજાય છે? અને આ સંદર્ભમાં અમે સ્ત્રોતોને એવી રીતના રાખ્યા છે, વાંચવાના સ્ત્રોતોને એવી રીતના રાખ્યા છે કે યથાશક્ય સંક્ષિપ્ત રહે. એક વાત ધ્યાનમાં રાખજો, મોટા થોથા આપણે 2 મહિનામાં વાંચી અને આપણે કઈ વિવેકાનંદ તો નહીં કે એકવાર વાંચ્યું એટલે બસ હવે કાયમી માટે યાદ રહી ગયું, એવા કોઈ વિદ્યાર્થી અહીં બેઠા? એ બધું નહીં, આપણે 3-4 વાર વાંચવું પડે. 3-4 વાર વાંચવાના સંદર્ભમાં એક દ્રષ્ટિબિંદુ એવું કે વાંચવાનો સ્ત્રોત યથાશક્ય સંપૂર્ણ પરંતુ સંક્ષિપ્ત હોવો જોઈએ. અને એ સંક્ષિપ્ત સ્ત્રોત આપણને એક જ પૂરું પાડી શકે, એનું નામ છે જીસીઆરટી. અને એ જીસીઆરટી જેને આવડે છે પ્લસ સાંપ્રત પ્રવાહ પ્લસ મેથ રીઝનિંગ પ્રી ક્રેક થઈ જાય. યુપીએસસી માં જો એનસીઆરટી થી પ્રી ક્રેક થઈ જતી હોય તો સ્વાભાવિક છે જીપીએસસી માં જીસીઆરટી થી પ્રી ક્રેક થઈ જાય. આખી એક વાંચનની વ્યૂહરચના જીસીઆરટી બેસ્ડ રાખી છે. અને એ વાંચનની વ્યૂહરચનાને આપણે કઈ રીતના આકાર આપીશું? એક સેકન્ડ. આ 3 જગ્યાએ જે કામ થઈ રહ્યા છે એ 3 કામનું સંકલન યા એકીકરણ ઇન્ટિગ્રેશન થશે સાપ્તાહિક ટેસ્ટ કાર્યક્રમ.
આ સાપ્તાહિક ટેસ્ટ કાર્યક્રમ આ ત્રણેયમાં માની લ્યો કે આજે શુક્રવાર થયો, આપણું લેક્ચર સ્ટાર્ટ થયું, પહેલા 3 લેક્ચર આપના ફ્રી છે, બરાબર? આજથી જ આપણે ભણવાનું શરૂ કરી દેવાના છે, કોઈ ડેમો સિસ્ટમ નથી, આજથી જ આપણે ભણવાનું શરૂ કરી દેવાના છીએ. તો એ સંદર્ભમાં આજથી લઈ અને આવતા શનિવાર સુધીમાં જેટલું સિલેબસ આગળ વધશે એની ટેસ્ટ રવિવારે થશે. અભિગમ સમજાયો? તો અહીંયા જેટલું ચાલ્યું એનો ટાર્ગેટ ક્લિયર હશે. હું તમને કહી દઈશ કે હું આ અઠવાડિયામાં તમને પ્રાચીન ભારતના આટલા સેક્શન પૂરા કરાવી દઈશ. આ અઠવાડિયામાં હું તમને ભૂગોળના આટલા સેક્શન પૂરા કરાવી દઈશ અને આ અઠવાડિયામાં તમારે 6ઠા ધોરણ અને 7મા ધોરણની સમાજ વિજ્ઞાનની જીસીઆરટી વાંચી લેવાની છે. આટલા સેક્શનને હું પૂરા કરાવી દઈશ અને આ દૈનિક મટીરીયલ પણ એના આધારે તમને કે આટલા 6 દિવસનું દૈનિક મટીરીયલ તમને પ્રાપ્ત થયું હશે. તો હું એક એક્ઝામ્પલ આપું. 6 દિવસનું દૈનિક મટીરીયલ, અનુ મૌર્ય યુગ સુધીનો ભારતીય ઇતિહાસ, પછી ભૂગોળની ભાષામાં બોલું કદાચ આપને ખબર ન હોય, યુનિવર્સલ સાયન્સ અને ભૂ આકૃતિ વિજ્ઞાન તથા ધોરણ 6 અને 7ની જીસીઆરટી, આ બધા ટાર્ગેટ થઈ જશે 1 2 3 4 5 અને આ સોમવારથી જ તમને મટીરીયલ મળી જશે આ ટાર્ગેટ ઉપર, જેના માટે તમે શનિવાર સુધી કાર્યવાહી કરશો. શનિવાર સુધી કાર્યવાહી કરી 6ઠા 7માની જીસીઆરટી વાંચી, ઇતિહાસનો અમુક ભાગ જે ટાર્ગેટ હતો પૂરો કર્યો, ભૂગોળનો ટાર્ગેટ પૂરો કર્યો, ડેઝનો ટાર્ગેટ પૂરો કર્યો, દિવસનું જે મટીરીયલ મળ્યું છે એ પૂરું કર્યું અને સાંપ્રત પ્રવાહનું મટીરીયલ મળી જશે. એ સાંપ્રત પ્રવાહના મટીરીયલમાં જે ટાર્ગેટ આપ્યો તો માની લો 200 પાનાનું મટીરીયલ છે તો 20 પહેલા 20 પાનાનું ટાર્ગેટ છે તો એ 20 પાનાનું ટાર્ગેટ પણ ત્યાં આની અંદર કવર હશે. આ પાંચેય ટાર્ગેટ ઉપર 200 પ્રશ્નની એક ટેસ્ટ અથવા 150 પ્રશ્નોની એક ટેસ્ટ રવિવારે લેવાઈ જશે. એક સપ્તાહ નિશ્ચિત પ્રકારના કાર્યો પૂરા કરી લેશે. આવા 8 સપ્તાહ આપને સમજાય? આવા 8 સપ્તાહમાં 8 સબ્જેક્ટ થઈ જવાની વ્યૂહરચના છે. વિશ્વાસ જાગે છે કે આવું કરી શકાય? અને મારા ભાઈ બહેનો, આવું જો આપણે કરીએ તો સફળતા માટે એક શક્તિશાળી દાવેદાર બની શકીશું. જો ગેરંટી એ નથી હોતી કે હું પાસ જ થઈ જઈશ, ગેરંટી એ ચોક્કસ હશે કે અન્યો કરતા મારો માર્ક 1 વધારે હશે. એક છે સ્પર્ધા. સ્પર્ધા એટલે શું? અન્ય કરતા 1 માર્ક વધુ. હવે અન્યના માર્ક 40 જ છે તો મારા 41 હોય તો હું ટોપર. અભિગમ સમજાય છે? તો એ દ્રષ્ટિબિંદુથી આ સંપૂર્ણ તૈયારીની વ્યૂહરચના આપણે આવનારા 8 સપ્તાહમાં 24 માસથી શરૂ થઈ રહેલા લેક્ચરમાં આપણે 27મી માસથી સપ્તાહ શરૂ કરીએ છીએ. ઓકે, અને 8 સપ્તાહ હું પૂરા કરીશ 24 મે સુધીમાં, 24-25 મે સુધીમાં. ત્યાં સુધીમાં હું આ સંપૂર્ણ સિલેબસ આત્મસાત કરી જ કરાવી દઈશ. જો તમે એમાં શરત શું આવે છે મારા યુવાનો, બહુ ક્લિયર કે એમાં શરત નંબર 1 છે કે આ ટાર્ગેટ ઉપર કાચા નહીં ઉતરી શકાય. જે જેટલો કાચો ઉતરે એ પાછળ એટલો પડતો જાય. પહેલી શરત. બીજી શરત કે આ ટાર્ગેટ અચીવ કર્યા બાદ આ નિયમિતપણે આ ટેસ્ટ આપવી પડે. ત્રીજી શરત, આ ટાર્ગેટ અચીવ કરવા માટે નિયમિતપણે લેક્ચરમાં હાજરી આપવી પડે. મારે આ કામ હતું ને તે કામ હતું એનું એ દ્રષ્ટિબિંદુથી જો લેક્ચર છૂટવાના હોય તો પછી એ ટાર્ગેટમાં તમે પાછળ રહી શકો છો. અને છેલ્લી ચોથી શરત કે આ ટાર્ગેટ મુજબ જે તમે પ્રિપેરેશન કરો ને એને પરફોર્મન્સમાં ટ્રાન્સફોર્મ કરી શકવાની ક્ષમતા હોવી જોઈએ. એક આપણે પ્રશ્નમાં મેં તો બધું વાંચ્યું તો હતું પરંતુ જ્યારે પ્રશ્ન સામે આવ્યા તો થયા નહીં. બોલો મારા યુવાનો, મહેનત કામની કે બેકારની? બેકારની મહેનત છે. તો સૌથી આ ચોથી શરત અત્યંત અગત્યની છે કે જે પ્રિપેર કરીએ છીએ એ પ્રિપેરેશનને પરફોર્મન્સમાં બદલી નાખશે. અને એ જો આપણે બદલી ગયા મારા યુવાન ભાઈ બહેનો, નિશ્ચિત માનો આપણે સપ્ટેમ્બર મહિનામાં લેવાનારી મુખ્ય પરીક્ષા માટે પણ પાછા અહીં ભેગા થશે. કોઈ શંકા? એકદમ ક્લિયર? 4 વસ્તુ મેં તમને સમજાવી. નંબર 1 અભ્યાસક્રમ સમજ્યા. નંબર 2 અભ્યાસક્રમ હેઠળ ઓબ્જેક્ટિવ પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે. નંબર 3 એવા પ્રશ્ન પૂછાય તો એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. એની અંતર્ગત આપણે ઇન્ફોર્મેશન અને અન્ડરસ્ટેન્ડિંગ અને એનાલિસિસ ડાયમેન્શન લીધા. અને એ ઇન્ફોર્મેશન એનાલિસિસ અને અન્ડરસ્ટેન્ડિંગ ના ડાયમેન્શન સાથે
આપણે કઈ વ્યૂહરચનાથી તૈયારી કરીશું આવનારા 2 મહિના, એ વ્યૂહરચના પણ મેં આપની સમક્ષ રજૂ કરી, જેના 3 આધાર સ્તંભ છે અને 3 આધાર સ્તંભનું અમલીકરણ સાપ્તાહિક ટેસ્ટ કાર્યક્રમમાં રજૂ થાય છે. કોઈ શંકા? આ પદ્ધતિને લઈને કોઈ શંકા મારા યુવાનો? આ વ્યૂહરચનામાં વિશ્વાસ બેઠે છે? આ વ્યૂહરચના પ્રમાણે ચાલીએ તો સફળતા મળી શકે એ વિશ્વાસ બેઠે છે કે શંકા છે કોઈને? એકદમ હા બેટા. જીસીઆરટી એટલે શું? જીસીઆરટી એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, એક એવી સંસ્થા કે જે પાઠ્યપુસ્તકોના નિર્માણમાં સંલગ્ન છે અને ધોરણ 1 થી ધોરણ 12 સુધીની જેટલી પણ પાઠ્યપુસ્તકો આપણે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં આપણે વાંચવા, સમજવા, ભણવામાં આવે છે, એ પુસ્તકોની નિર્માતા આ સંસ્થા છે. ઓકે, તો એ પુસ્તકો જ સરકારી સ્ત્રોત છે અને સરકાર પોતે આ એક્ઝામ લઈ રહી છે, તો એને આપણે શબ્દ શું આપ્યું? પ્રામાણિક સ્ત્રોત, ઓથેન્ટિક સોર્સ ઇંગ્લિશ થશે. એગ્રી કરો છો? આ વ્યૂહરચનાને આજથી અમલમાં મૂકવાનું શરૂ કરીએ.